सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। महाकाय सूर्यकोटि समप्रभा तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते ते ग्रीयुगं स्मरामि। श्री भुवनेश्वरी देवादिसद्गुणो सिद्धि ब्रह्मेशानजनार्दनः नमामि बृहस्पते। गुरु भानो ब्रह्मा विष्णु महेश्वरी ने जल पकड़े राखो जमना है। जो चमची पानी कही એટલે સવાર 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી કહીએ એટલે આ રીતે ચમચી પાણી પકડવાની પહેલે નંબર આ એટલા માટે કે છેલ્લા નંબરની આંગળી છે દરેક આંગળીનો મહત્વ અલગ અલગ છે પૂજામાં। છેલ્લા નંબરની આંગળી છે મેલી વિદ્યા માટે વપરાય એ કરવા માટે આપણે બેઠા નથી। ત્રીજા નંબરની આંગળી છે ભગવાનને માતાજીને પૂજા કરવા આવે પુણ્યશાળી જીવનમાં ત્યારે તિલક કરવા માટે આ વપરાય। આપણા ઘરે કોઈ પિતૃની પૂજા કરતા હોય એના માટે તિલક કરવું હોય તો આ નંબરની પહેલા નંબરની આંગળી વપરાય। અંગૂઠો જે છે આશીર્વાદનો પ્રતીક છે। ચોખા કહીએ ફૂલ કહીએ ચમચી પાણી કહીએ 6 સુધી આ રીતે પકડવાનું બરાબર। चमची भरीने जल होया गोत्राद महामंगल राष्ट्रवादी पुत्रपट्न सागा हितश जीवनो अम्मा तरीक यजमाने मनमा पुष्पदन नाम में है मैं यजमानो अम्मा प्रजापति जीवनदारी आत्मकुल्यः ब्रह्मांड देवी कुलदेवी उपासकम्मा मैं यजमानो अम्मा यजमानस्य कायकानि समस्त दोष परिहारं यदा काले गौपते गौत्रासना बाजू बाजू में સૌથી પહેલો સંકલ્પ કરાયો પ્રાચીનનો કીધું છે કે જ્યાં સુધી આપણે ક્વોલિફાઈડ ના થઈએ ત્યાં સુધી કર્મનો અધિકાર મળતો નથી। વ્હીકલ ચલાવતા ઘણી કલોલ મહેસાણા ચાલે અમદાવાદ લાયસન્સ ના હોય તો व्हीकल चलावવાનો આપણો અધિકાર છે બરાબર। એ રીતે ભગવાનની પૂજા જે કરીએ છીએ તો પ્રાપ્તિ થાય ત્યારે બાદ ભગવાનની પૂજા કરવાનો અધિકાર આપણને મળે છે। આપ તો બધા ઘણા બધા કીધા છે મહાભારતની અંદર દ્રૌપદીનો ભય સભાની અંદર જે હરા થઈ બધા બેઠા હતા કોઈએ રોક્યું નહીં। સૌથી ક્રોધ હતા વિશ્વગીતામાં છેલ્લા નંબરની અંદર જ્યારે મહાભારતને યુદ્ધ થયું અર્જુને અસર કરાવે છે કે કેટલો ફળો એ પણ નક્કી કર્યું છે નહીં। તો ભગવાને જે તમને શક્તિ આપી હોય તમને જે ઈચ્છા થાય એ પ્રમાણે ખવડાવે બરાબર। શરત એટલી કે જે પણ જે કંઈ ખવડાવો ધર્મ છે એમાં કોઈ તમે અમારા પર અસર કરતા નથી। તમે જે પાપ કરો અમારા પાપને અંદર લેવા દેવા બરાબર। એટલા માટે બંને યથાશક્તિ ધર્મને પૂરો ખવડાવવાનો। वेद माता रूपेण स देवी मव पापमादां सदा वसन्ते सौरयः देवीवचक्षुराततं पापोऽहं भवकर्माहं ग्रीयुगं स्मरामि। હવે હાલ ને તો ઉભા થઈ ગયા પણ પહેલો હાર કોણ પહેરાશે? બેનો પહેરાશે કે ભાઈઓ પહેરાશે? લગ્નમાં કોને પહેરાય? તો તાજુ તાજુ સૌ અમે કોઈ પહેરેલા તમે કોને પહેરાય? તો બોલો તમે પહેરાય તો ફાઇનલ
મહેશ્વરા સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીપતયે નમઃ. ધીમોને બેનો પતિદેવનો પગે લાગી દો પેલા. હા આવું રોજ કરવું હા. પતિદેવ રાજી ઘરના બે રાજી ને આખું ઘર રાજી અને ઘર આખું જળહળી જાય. ચલો હવે ભાઈએ પહેરાય દો લક્ષ્મીજીને. પત્ની મરોડવારે હે મર પ્રસાર ધાર કારણિ દુર્ગ સંસારમ સાગરસ્ય કલુદ્ભવા. જાઓ ક્યાં સરસ લાગે ફોટો પડાયેલો કહેજો ભાઈ તમારા બે હાથે નમસ્કાર કરો. યજ્ઞ કરીએ છીએ એક બધા જો ચમચી ભરીને પાણી પકડે તો આવા નવા 4 કુળ અલગ કરવા પડે. અહીંયા બ્રહ્મજી જ્યોતિરેકાંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વિષ્ણુ વિષ્ણુ શ્રી ભગવાન મહાપુરુષસ્ય વિષ્ણુ રાગ્રમાનસ્ય દેવનિત્ય પરારે. પુંડરીકાક્ષો શવાયાભ્યાકરસ્તુ તે. શ્રીગાક્ષાય નમઃ. સર્વ આપણે ભૂખ્યા છે ને એનો કાર્યક્રમ બહુ જોરદાર આજે બનાવવાનો છે.
પ્રથમ આપણે માતાજીના વાઘા સમૂહબેન કાંજી લઈ જાઓ. અહીં જે યજમાન બોલવું એ સાથે બધા અહીંથી લઈ જવાના છે. એમને અહીંયા વાંચતા ગાતા આપણે કદાચ માંગલિક પ્રસંગોની અંદર આપણે કદાચ એમનું માન ના આપી શક્યા હોય, સન્માન કદાચ રહી ગયું હોય, પણ હવે પછી એમના ભવ્યથી અતિ ભવ્ય સન્માન કરતા કરતા આજે યજમાન બન્યા હોય તો મિત્રોજવાળા એ કદાચ એમને યજમાન બનવા સુપુત્ર બેઠા હોય તો વિષ્ણુભાઈને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પાસે આવી જાય. વિષ્ણુભાઈ માતાજીના વાઘા સમૂહબેન કાનજીભાઈ પ્રજાપતિ પ્રહલાદભાઈ અમદાભાઈ ખાતરજ હનુમાન દાદાનો કેશ અમરતભાઈ સોમાભાઈ કરી આપણને જે આ અંદર આપણે બધા એમના પ્રતાપે તરબૂજા યજમાન આવી ગયા. હવે આવી જાઓ નરસિંહ ટોળવાળાભાઈ, અહીંથી અમને બધાને યજમાનને લઈ જાઓ. ઉભારો મુખ્ય યજમાન ક્યાં આવ્યા છે? વિષ્ણુભાઈ આવી જાઓ, અહીં આવી જાઓ. આપણે બધા યજમાન આવી જાઓ. વાંચતા ગાતે શાસ્ત્રી જોડે જવા ફુલાર શ્રી ભરતભાઈ અમરતભાઈ પ્રજાપતિ દેત્રોજ શૂરપુરા, શ્રી ગણપતિ દાદાનો મુગટ પ્રહલાદભાઈ અમથાભાઈ પ્રજાપતિ ખાતરજ, હનુમાન દાદાનો ખેશ શ્રી અમરતભાઈ સોમાભાઈ કરશનપુરા, વરુણદેવ મૂર્તિની પૂજા શ્રી વરવાભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ વાસજડા, ઇન્દ્રદેવની મૂર્તિની પૂજા શ્રી માતાજીને પ્રાર્થના કરવાની. અમારા ઘરની અંદર હંમેશા તમે લીલી વાળી રાખજો. અમારા ઘરે હંમેશા અન્નના ધનના દરેકના ભંડાર ભર્યા રહે. ઘરની અંદર પરિવારમાં રહેવા દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ રહે. ઘરમાં રહેવા દરેકને તમે આયુ આરોગ્ય સારું પ્રાપ્ત થાય. વેપાર ધંધા રોજગાર જે અનુભવીએ છીએ આ પ્રસંગની અંદર મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. કદાચ અમારાથી કોઈ પણ જાતની નાની મોટી ભૂલ થઈ ગઈ તમે ક્ષમા યાચના કરજો. મારા પરિવાર પર મારા વેપાર ધંધા રોજગાર પર હંમેશા તમે રાખવા વાળા બનજો. એની સાથે માતાજીનો જય જયકાર કરીએ. રસ્ય બ્રહ્માડે હાથ જોડીને માતાજીને નમસ્કાર કરો. યા શ્રી સ્વયં જગદીના ભવને લક્ષ્મી.
जपेद गणपति स्तोत्रं सर्वेमात्रं फलफलभे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरिया नमो वरदे जय पाप विनाशिनि भव वरदे जय शुभ शुभ कपाल धरे प्रणमामि तु देवी रात्रि हरे चंद्र दिवाकर नेत्रधरे शिरोवते गणपतदाय जय गणपते जय दुख दरिद्र विनाश करे जय पुत्र कलत्र घोरी कृते जय जय है જગદીશભાઈ નાનજીભાઈ નો સન્માન માટે હું આપણે ઝાલાસરથી અમૃતભાઈ સોમાભાઈને વિનંતી કરીશ કે આવી જાઓ અમૃતભાઈ जय गणपति देवा प्रेमती प्रभु सारी भल भाव सखी प्रभु तारी हरि जय गणपति देवा गणेश्वर वरदायक शंभु सुखदाता प्रभु शंभु सुखदाता अद्वितीय तुम्हारू सकल भक्तु न ओम जय गणपति देवा गणेश्वर कोई दासे प्रभु देवा वेगा से उमानवतन ब्रह्माणे शिव जी ना कतन प्रमाणे ओम जय गणपति देवा अम्मा हो ब्रह्मणि माता काटे हितो उतारो तारे आरती शक्ति स्वरूपे तारो वास पाड़ी तो में उतारो तारे आरती रे दरिया दिल मानी तारो महिमाय ब्रह्मा तारो बालो पकड़ो एनो पलमा भेड़ो पा तारा चरणो न हुचदा समाडे हितो में उतारो तारे आरती रे ब्रह्मा ब्रह्मा हो ब्रह्माड़ी मात माड़ी हो तो प्रेमे उतारो तारी आरती रे साची रे मारा दत्तरे बाबा ने बाबा ने तो तारी से मारा दत्तनंदा आए भावे तारी भक्ति दर्शाया करताय तारा भक्तो नो विश्वास मागी तो आवे उतारो तारी आरती रे ब्रह्मा ब्रह्मा हो ब्रह्माड़ी मात दिकरा मारी तल मायो जाओ दुष्टों ने मार्या माए दैत्यों ने मार्या राम के रघुपरा माए पल मात मार्या आरती उतारो वाली आरती उतारो भक्त
જમતે જમતે નીચેના નાયના માટે બે હાથ જોડીને ભગવાનને વંદન કરો. ભગવાન નામનો વંદન કરાય. બે હાથ જોડીને ભગવાનનો પૂર્ણ નમસ્કાર કરો. નમરાય વિંકે ઓમ નમઃ શિવાય. ઓમ પમ પટુકાય નમઃ. ઓમ વાસ્તુ પુરુષાય નમઃ. જમણાથી પાંચ આગે ભેગી કરીને ભગવાનને જમાડો. ઓમ રેત્રાણાય સ્વાહા. દેવપાણાય સ્વાહા. દેવ્યાનાય સ્વાહા. ગુણભેદં તમ બુધં પ્રણમામ્યહં. ઓમ ભૂર્ભુવઃ બુધાય સ્વાહા. ઓમ 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 બુધાય સ્વાહા. નમામિ બૃહસ્પતે. ઓમ ભૂર્ભુવઃ બૃહસ્પતયે સ્વાહા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ શુક્રાય 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 સ્વાહા. નીલાંજનમ સર્વભાસમ રવિપુત્રાય માગજમ છાયામાર્ગમ ભૂતમ. સ્વરૂપે આજે બિરાજમાન છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ. તો જબરજસ્ત આપણે બ્રહ્માણી માની જય બોલાવી અને કાર્યક્રમની શરૂ કરીએ. બોલો બ્રહ્માણી માત કી. આપણે બધા બે હાથ ઊંચા કરશો. જો અવાજ બરાબર નથી આવ્યો પાછળ બહેનો ભાઈઓ બધા આવી જાઓ, બેસી જાઓ. સરસ મજાના અહીંયા આગળ વ્યવસ્થા કરેલ છે. બોલો બ્રહ્માણી માત કી. બોલો બ્રહ્માણી માત કી. સરસ. અને એવા નિલેશગીરી બાપુ અને રાકેશગીરી બાપુ પધાર્યા હોય તો સ્ટેજ ઉપર આવી જાય. ત્યારબાદ આપણા મહંત શ્રી મંજીદાસ બાપુને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી જાય. ત્યારબાદ હું વિનંતી કરા એ સ્ટેજ ઉપર લાવીશું. સરસ. આપણા બધો જે ગાદીપતિ છે આપણા જો આવ્યા હોય કેશવલાલ અમદાભાઈ પ્રજાપતિ તો સ્ટેજ ઉપર આવી જાય. ત્યારબાદ કે આપણા સમાજમાં નાના નાના મંડળો છે પણ એક સ્ટેજ ઉપર એક જૂથ થઈને આપણે બેસીએ એવો એક નાના કોઈ પણ મંડળ બાકી નથી રાખ્યું. કદાચ અમારી આવ્યા હોય તો તેમને વિનંતી કરી કે આવો સ્ટેજ ઉપર આવી જાય. ત્યારબાદ પ્રમુખ અને મંત્રી શ્રી વિષ્ણુભાઈ એ પણ સાથે સ્થાન ગ્રહણ કરીને કે વરિયા દેવી મંદિરના જે પોતે વ્યવસ્થા સ્થાપક છે અને સારા આપણા વરિયા દેવીનું પોતે મેનેજમેન્ટ કરી રહ્યા છે રજોડામાં. તો ચંદીભાઈ નારાયણદાસ રજોડાવાળા એ પોતાના સ્ટેજ આવી ગયા છે રજોડાવાળા. આવો જબરજસ્ત છે. સરસ. કલ્પેશભાઈ આત્મારામભાઈ. ત્યારબાદ આપણે ધજાના યજમાન શ્રી કરશનભાઈ ધનાભાઈ એમને વિનંતી કરી સ્ટેજ ઉપર આવી જાય. ધજાના યજમાન શ્રી કરશનભાઈ ધનાભાઈ જેમને વિનંતી કરી પાછળની હરોળમાં બેસવું. આપણા જે પણ છે પાછળના હરોળમાં બેસવું. ત્યારબાદ આપણે તાલુકા કડી વિશાલભાઈ એમને વિનંતી કરી કે આવો બાપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લેશો. વિશાલભાઈ કેશવલાલભાઈ નાની કડી. આપણે તરબૂચનો પ્રસાદ બધા લઈ લીધો તો શ્રી જ્યારે મંજીદાસ બાપુનું સ્વાગત થઈ રહ્યું હોય બે હાથ ઊંચા કરીને તાલીઓથી વધાવીએ.
સાહેબ આ પ્રાંગણ લીલું દેખાય ને એમના પ્રતાપ, આંગણું સાફ કરતો હોય એમના પ્રતાપ, મંદિરમાં આપણે બધાને ઓળખાણ મળે એટલે હું વિપુલભાઈને કહીશ કે આવો. વિપુલભાઈ ક્યાં ગયા? મંડળ નહીં પણ પેલા પૂર્વ મંત્રી હતા તો તેમને વિનંતી કરી સાલ ઉઠાડી સન્માનિત કરશે. સાલ ઉઠાડી સન્માનિત કરશે. 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ અને આ મંત્રી શ્રી છે સાહેબ આપણા સમાજની અંદર જ્યારે જબરદસ્ત મહેનત છે એમની. આપણા સમાજના મહિલા પ્રમુખ છે એવા હું ગીતાબેન 2028 ની અંદર પણ રામનવમીના ભોજનનો દાતા આપણને જયદીપભાઈ રઘુભાઈ એ આપણને પિયુષ ગોયલ સન્માન કરશે. 2028 સુધી આપણે થઈ ગયું. હવે 29 ને 30 બાકી છે. આપણે 2 વર્ષનો ટાર્ગેટ પૂરો કરવો છે. આપણે 29 ને 30 નો એટલે આપણે 30 સુધી થઈ જાય. એટલે જે પણ ઈચ્છા હોય ભોજનના દાતા તરીકે સાહેબ મોટામાં મોટું દાન છે ને સાહેબ અન્નદાન છે. એનાથી મોટું કોઈ દાન હોઈ ન શકે. કોઈ પણ ઈચ્છા હોય તો તેમનું લઈ લેવું. આપણે વડાવી ગામના માલજીભાઈ દેસાઈ આપણા મહંતને સન્માનિત કરવા જઈ રહ્યા છે. તો માલજીભાઈ દેસાઈને વિનંતી કરીશ કે આવો સ્ટેજ ઉપર અને આપણા મહંતને સન્માનિત કરશે. હા, મહંત એમને સન્માનિત કરી રહ્યા છે. દરેક સન્માન વખતે તાલીઓ પાડીશું. તાલીઓના ગડગડાટ કરો. કમસે કમ એટલું તો કરી શકાય. ત્યારબાદ આપણે જે રઘુભાઈને વિનંતી કરીશ કે આવો બાપ તમારું મારું સન્માન કરવું છે. હમણાં જે મંદિરની ધજા એવું કહેવાય છે કે આપણો અહીંયા ઘણા યજ્ઞોનું પૂરું મળે ત્યારે એ ભેગું થાય તો બહુ સરસ મજાનું ધજાનું મહાત્મય છે. તો દર્શન કરીએ. હવે આપણા પૂર્વ પ્રમુખ શ્રી ભવાનભાઈ સદાભાઈ તેમને શાલ ઉડાડી સન્માનિત કરશે. નરસિંહભાઈ નાના ઉભડા, નરસિંહભાઈ મોહનભાઈ નાના ઉભડા. આવો બાપ અમારો નાના ઉભડા. એવું સરસ મજાનું જેનું નરસિંહભા, વાહ રે વાહ. એક ટોપી દેખાડી સાહેબ આખા મંડપની અંદર. વિચાર કરો, ભારતીય સંસ્કૃતિ હજુ આચવી રાખી. એક ટોપી દેખાડી. વાહ વાહ વાહ. સુખદેવભાઈ ક્યાં ગયા? વાહ વાહ ભાઈ. સુખદેવભાઈ મહંત શ્રી જ્યારે મંજીદાસ બાપુનું સ્વાગત થઈ રહ્યું હોય બે હાથ ઊંચા કરીને તાલીઓથી વધાવીએ. સાહેબ આ પ્રાંગણ લીલું દેખાય ને એમના પ્રતાપ, આંગણું સાફ થતું હોય એમના પ્રતાપ, મંદિરમાં આરતી થતી હોય એમના પ્રતાપ, અને એની અંદર આપણે જ્યારે કચાશ રખાય નહીં એવા બાપુને સતનમન. ત્યાર પછી બાબુભાઈ સનાભાઈને આપો. બાપુના કપડા વડે રોકાય છે. કે સન્માનિત કરશે ફુલાથી સંજયભાઈ મભાભાઈ મંત્રી શ્રી. સંજયભાઈ આવો. સંજયભાઈ એમને વગાડભાઈ ઢોલ. એક સેકન્ડ.
કે આવો વિપુલભાઈ ક્યાં ગયા? ભાઈ આ અવસાન નોંધના અમારા સુરપુરા ગામના વિપુલભાઈ માટે જબરજસ્ત તાલીઓ પાડો ભાઈ. આપણે અવસાન નોંધી સારામાં સારી સેવા કરે સમાજની અંદર. વિપુલભાઈને હું વિનંતી કરીશ કે પોતાનું સ્થાન પાછળની હરોળમાં લઈ લો, પાછળની હરોળની અંદર. હવે એમનું શાલ ઓઢાડી સન્માન કરશે આપણા મંડળના પ્રમુખ દિનેશભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ. સાહેબ આપણા સમાજની અંદર જ્યારે જબરદસ્ત મહેનત છે એમની, બસ ભાઈ ઢોલવાડી ભાઈ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈ એમનું સન્માન કરશે પ્રહલાદભાઈ અને પ્રજાપતિ. એમની સાથે વિષ્ણુભાઈ પધાર્યા છે. તો પ્રહલાદભાઈ હું વિનંતી કરીશ કે તમે ઉભા રહો, એમનું પણ સારું અને સન્માન કરશો. વિષ્ણુભાઈનું પણ સન્માન કરશે પ્રહલાદભાઈ નદાણવાળા. હવે શ્રી ગણેશ વરિયા ક્રેડિટ સોસાયટી અને એના પ્રમુખ શ્રી અર્જણભાઈ નામાભાઈ પ્રજાપતિ દસલાણા તેમનું શાલ ઓઢાડી સન્માનિત કરશે ખદલપુર વાળા ભરતભાઈ અમદાભાઈ. ભરતભાઈ ખડલપુરથી ભરતભાઈ શરૂઆત કેવો હોય છે? હવે વરિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી એ આ દેવગતિએ પરમ ધામની અંદર ગયા છે, ગોકુળ ધામની અંદર વૃંદાવનમાં ત્યાં પોતાનું લીધું છે સ્થાન. એવું આપણને જાણ કરનાર આ વિપુલભાઈ સરસ સેવા આપે છે. મને બહુ ગમ્યું એમનું વિપુલભાઈને ઓળખી લેજો. આપણી જે અવસાન નોટ છે એની આજે 10 જિલ્લાની અવસાન નોટની સંપૂર્ણ માહિતી રાખે છે વિપુલભાઈ પ્રજાપતિ સુરપુરાવાળા. હવે અમારા પિતાશ્રી છે, અમારા અને એવા કાંતાબેન બી પ્રજાપતિ અને લીલાબેન એમને સાથે આવી જાય. મફાભાઈ લક્ષ્મણભાઈ ને લીલાબેન એમનું શાલ ઓઢાડી સન્માન કરે શાંતિભાઈ ગોવિંદભાઈ અને રેખાબેન. રેખાબેન આવી જાઓ, નામ લો. રેખાબેન અને શાંતિભાઈ ગોવિંદભાઈ આવી જાઓ. હા લીલા કાકી આવી જાઓ. લીલાબેન વાહ અને શાંતિભાઈ ગોવિંદભાઈ મફાભાઈ એક જ મિનિટ વગાડો. ત્યારબાદ આપણે હરગોવનબા ના પૌત્ર અને પિયુષભાઈ બંનેનું રાજુભાઈ ખાતરજ રાજુભાઈ મફાભાઈ ખાતરજ વાળા રાજુભાઈ મફાભાઈ ખાસ 30 બાકી છે. આપણે 2 વર્ષનો ટાર્ગેટ પૂરો કરવો છે. આપણે 29 ને 30 નો એટલે આપણે 30 સુધી થઈ જાય. ને જે પણ ઈચ્છા હોય ભોજનના દાતા તરીકે સાહેબ મોટું દાન છે ને સાહેબ અન્નદાન છે. એનાથી મોટું કોઈ દાન હોઈ ન શકે. તાલીઓ પાડીશું. તાલીઓના ગડગડાટ કરો. એટલું તો કરી શકાય. રાતાબેન ગોરબી અને સમલી અને એવા દયાળજી બી આવી ગયા છે. આપણા
સન્માનિત કરશે શાલ ઉડાડી રાજેશભાઈ ધનાભાઈ ભલપુરા. રાજેશભાઈ ધનાભાઈ ભલપુરા. રાજેશભાઈ આવી જાઓ. રાજેશભાઈ ભલપુરા. ત્યારબાદ કાંતિભાઈ શિવાભાઈ આપણા પૂર્વ પ્રમુખ છે એમનું આપણા કાંતિભાઈ શિવાભાઈ કદાચ ભુવાજીની ગાદીપતિ નક્કી કરવામાં આવે તો કદાચ આંગળીના વિડે 5 ગણાય એમાંની એક ગાદી ખાતર એક ગામની 100 ગામની ગાદીપતિના ભુવાજી વાહ કાંતિભાઈ કદાચ આપણા સમાજની 5 ગાદી ભાઈ વેઇટર માટે તરબૂચની સેવામાં પહોંચી જાય. વેઇટરોને નમ્ર વિનંતી કે તરબૂચની ડીશ વેચાય ત્યાં પહોંચી જાય. 2 જણા ફક્ત. હું ઢોલવાળા વિનંતી જ કરી કે તમે લેવા માટે ગેટ ઉપર પહોંચી જાય. આપણા 2 બાપુ આવી રહ્યા છે. સમારંભ બાપુ અને જાતિદાસ બાપુ. સરસ. આપણો ભેટ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. મહિલા પ્રમુખ છે. ત્યારબાદ આપણે હંસાબેન એ પણ આપણા અહીંયા આગળ મહિલા કર્મી આપણા સમારંભ બાપુ અને જબરજસ્ત અહીંયા ગુજરાત ભાજપ કોષાધ્યક્ષ તરીકે અને રાજ્યસભાના સાંસદ છે, પ્રદેશ ઉપાધ્યક્ષ છે, ચૂંટણી સમિતિના ચેમ્બર્સ મેમ્બર છે. તો નટુજી હાલાજી પધારે એટલે આપણે સૌ તાલીઓથી અમને વધાવીશું. અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ કે અમારા ત્યાં સંતો પધાર્યા. હવે આપણે સુખદેવભાઈ રામાભાઈ આપણા ભામાસા છે. આપણા મંડળની અંદર જ્યારે પણ આપણે કહીએ હાકલ કરીએ ત્યારે હરદમ હર ઘડી ઉભા રહે. એમનું સાલ ઉડાડી સન્માનિત કરશે જીવાભાઈ વિઠ્ઠલભાઈ મોહમ્મદપુરાવાળા. પ્રજાપતિ સમાજ વિકાસ મંડળના મંત્રી શ્રી જયંતિભાઈ પરસોત્તમભાઈનું સ્વાગત. આવો બાપ અમારા આંગણે પધાર્યા છે. હા જબરદસ્ત કાર્ય જોડાવો ભાઈ. બધા હાથ ઊંચા કરીએ હવે બધું જ હાલાજીને આપણે જબરદસ્ત કાર્ય જોડાવો. આપણું આમંત્રણને માન આપી નટુજી હાલાજી આપણે પધાર્યા છે અને મૂળ ગામના વતની ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય કોષાધ્યક્ષ એ મોટી પ્રદેશ કોષાધ્યક્ષ છે અને પૂર્વ રાજ્યસભાના સાંસદ સભ્ય છે. ત્યારબાદ અત્યારે આપણે ચૂંટણી સમિતિના મેમ્બર્સ પર એમનો સન્માન માટે હું વિનંતી કરીશ
આપણે એમનો ફુલહાર કરશે આપણા મહંત શ્રી કાકા મંત્રી સંજયભાઈ સાલ ઓઢાડી બધા આપણે કારોબારી તમામ આવી જાઓ બધા જે પણ હોય એ આપણે કારણ કે આપણે એમને ખરેખર એમને એટલું બધું અહીંયા કહ્યું છે મંદિરમાં કે તમે ચિંતા હો અહીંયા આગળ એટલું બધું તમારા માટે સેવા કરવા માટે આપણા માટે તૈયાર છે અને આપણે 2 મિનિટ માટે આપણે સાંભળવા છે કારણ કે આપણો સમાજ એ ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા તૈયાર છે આપણે 58 ગામથી પધાર્યા છીએ અને આપણે એ પક્ષ જોડે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડે આપણે એમને કાયમી આપણે 100માંથી હું તો કહું 99% એમની સાથે આપણે છીએ તો આપણે એમને તો મોસાળ એ મારા મામા છે પ્રમુખશ્રી તો હવે આપણે જેને આતુરતાથી રાહ જોઈ પધાર્યા છે પણ હું વિનંતી કરી કે અમારા સમાજને તે જરા શાંત રહેજો આ ભાઈઓમાં અવાજ થતો નહીં બધો અવાજ તમારામાં જ થાય માતાઓ બહેનોને વિનંતી 2 હાથ ઊંચા કરીને માં બ્રહ્માણીની આપણે જય બોલાવીએ બોલો બ્રહ્માણી બોલો બ્રહ્માણી માત કી જય હવે શાંતિથી સાંભળો આપણને 2 શબ્દો કહેશે ઉપાધ્યક્ષ વડાવિયા પ્રજાપતિ ઉન્નતિ મંડળ દ્વારા આજે માતાજીના પાટોત્સવની અંદર અહીંયા ઉપસ્થિત સૌ મહંતો પ્રાતસ્મરણીય સૌ સદગુરુઓ સમાજના સૌ શ્રેષ્ઠીઓ આ પ્રજાપતિ ઉન્નતિ મંડળના સૌ સભ્યો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ બહેનો વડીલો યુવાન દોસ્તો ભાઈઓ અને પત્રકાર મિત્રો આજે માં ભગવતીનો પાટોત્સવ છે આમ તો વડાવિયા પ્રજાપતિ સમાજનું રક્ષણ કરે એમને શક્તિ આપે માં ભગવતી સફળતા અપાવે અને ઉત્તરોત્તર આ સમાજની પ્રગતિ થાય એવી આજના સમયે હું માં ભગવતીને પ્રાર્થના કરું છું મિત્રો અહીંયા વડીલોએ કહ્યું આમ તો ગામ મારું વડાવી છે ટેકરા ઉપર જ મારું ઘર છે વર્ષોથી અહીંયા નાના મોટા થયા છીએ એટલે ગામની પરિચિત હોય પણ તમારી આ માગણી હતી કે ભલા એની અહીંયા નીચે બ્લોક ફાળવવાની એના માટે 5 લાખ રૂપિયા મેં ફાળવી દીધા છે અને એ રામાપીરના મંદિરથી એટલા સુધી એ કામ થઈ જશે અને મનીષભાઈ ભોજન માટે જેને ઉતાવળ હોય એ ફક્ત મહિલાઓ મહાકાળી માના ત્યાં આપણે શરૂઆત કરી છે જેને તકલીફ ગુરુજી તથા સંતો મહંતો ઉપસ્થિત મહેમાનો 10 જિલ્લા વડિયા પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો ભાઈ એકતા હોય તો જ કોઈ બી કાર્ય સફળ થાય એ પ્રમાણે બહેનો જરા શાંતિથી સાંભળો કે આપણા સમાજની અંદર દરેક બહેનોને મારી નમ્ર વિનંતી જે અહીંયા પૂનમ આપણે આપેલી છે એમના સન્માન માટે હું ફટાફટ નામ બોલું છું તો આવી જાય અહીંયા આગળ વિષ્ણુભાઈ ગાડાભાઈ દેત્રોજ માગસર સુદ પૂનમ આપેલી છે તેમનું શાલ ઉડાડી સન્માન કરશે મોન્ટુભાઈ લાલજીભાઈ ખાતરજ મોન્ટુભાઈ આવી જાય વિષ્ણુભાઈ ગાડાભાઈ એમને માગસર સુદ પૂનમનો પ્રસાદ આપેલો ત્યારબાદ પોષ સુદ પૂનમનો પ્રસાદ આપેલો બેચરભાઈ છગનભાઈ પ્રજાપતિ એ સ્ટેજ ઉપર આવી વિષ્ણુભાઈનું સાલ ઉડાડી સન્માનિત કરશે આપણા બેચરભાઈ ગામનું નામ છે ને સાલ જંતી કાકા બેચર કાકાને પણ સાલ ઉઠાડી સન્માન કરી દો તમે ચાલ આપો હવે આપણા પૂનમના દાતાઓ અહીંયા ત્યારબાદ હવે આપણા મંડળના ખજાનચી બસ 5 મિનિટ આપણે બાપુને સાંભળી કાર્યક્રમ સમાપન ભોજન સમારંભ શરૂ થઈ ગયો છે જેને ઉતાવળ હોય એ જ લે ચિંતા કરશો ને શાંતિ સુવ્યવસ્થા છે સરસ મજાની જ્યારે ગોકુળ મથુરામાં આપણે બેઠા હોઈએ અયોધ્યાની અંદર ભગવાન રામ માટે બેઠા હોઈએ એવી સરસ રહ્યા છે જગદીશભાઈ ખૂબ ખૂબ એમના આપણે ત્યારબાદ આપણા હવે પ્રહલાદભાઈ ધનાભાઈ ખજાનચી નદણવાળા એ આવી જાય પ્રહલાદભાઈ ધનાભાઈ એમનું
સન્માન માટે ફુલહાર કરશે, શાલ ઓઢાડી સન્માનિત કરશે. હર્ષદભાઈ ભવાનભાઈ આવો. હર્ષદભાઈ ભવાનભાઈ શાલ ઓઢાડી સન્માનિત કરશે. આવો હર્ષદભાઈ. હા, ત્યારબાદ શાંતિભાઈ ગોવિંદભાઈ, અમરતભાઈ સોમાભાઈ, જયંતિભાઈ મફાભાઈ, પહેલતભાઈ ધનાભાઈ, અમરતભાઈ તરસીભાઈ, આપણા જે કોઠારી સાહેબ ને બાપુ દ્વારા સન્માનિત કરી નાખશે, કારણ કે આપણે સમયનો અભાવ. હવે આપણે બાપુને સાંભળવા છે. માલજીભાઈ, આપણે રાકેશગીરી બાપુ 1 મિનિટ માટે, અમારા વધારે સમય ન લેતા રાકેશગીરી બાપુને વિનંતી કરીશ કે 2 મિનિટ આપણને બોલવું છે. આપણે આગળ કે અમરતભાઈ તરસીભાઈ, કોઈને ઉતાવળ થતી હોય તો પ્રસાદ શરૂ થઈ ગયો, ચિંતા ના કરશો. પાછળનું કાઉન્ટર બી શરૂ કરી નાખ્યું છે, એટલે ચિંતા કરશો ને 10 મિનિટ પછી આપણે બધે જ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સરસ. આપણા રાકેશગીરી મહારાજને સાંભળીએ. ફક્ત આપણે 1 મિનિટ શાંતિ રાખશું. 1 જ મિનિટ આપણને કહે છે. બોલો રામદેવ પીર ભગવાનની જય, અલખ ધણીની બોલો જય બાબા. આટલું બધું વરિયા પ્રજાપતિ સમાજ બેઠો છે, પણ જયનો અવાજ માતાજી સુધી પહોંચે એટલો કરીશું આપણે. ફરીથી એકવાર બોલો બ્રહ્માણી માતા કે. આજે અહીંયા વડિયા પ્રજાપતિ સમાજ દ્વારા વડાવી બ્રહ્માણી માતાજી મંદિર રહેલું છે, અને એમાં પૂર્વ ધારાસભ્ય શ્રી નટુભાઈ તથા આપણા સમાજના પ્રમુખ ડૉક્ટર સાહેબે છે. કારણ કે હું તો દરેક જગ્યાએ જઉં જ છું, દરેક જગ્યાએ જોઉં જ છું કે દુનિયા કેવી છે. આપણે ધ્યાન નહીં આપીએ તો ભોગવવાનો વારો આપવો હોય તો 2 ભાઈઓની વચ્ચે પણ અમુક જગ્યાએ રાગ હોતા નથી. તો ભલે ગમે તે ખરો. શૈલેષભાઈ પ્રભુભાઈનું શાલ ઓઢાડી સન્માનિત કરશે. આવો. અમારા અમૃત કાકા, અમે જ્યારે સુરત ગયા ત્યારે અમારી જોડે ને જોડે સાડી માટે રહ્યા. હવે આપણે કાર્યક્રમનો અહીંયા સ્ટેજ કાર્યક્રમ માટે આપણે બાપુને સાંભળવા પડે. ભલે કંઈ નહીં, પણ જય બ્રહ્માણી માની જય તો બોલાવે. અમારા મંજીદાસ બાપુ, જેને 12 મહિના સુધી પાણી પાયું અને આવડો મોટો વડેલો, એ 2 શબ્દ બોલો. ભલે તમને જે પહોંચ પડે એમના આ સ્વાગત પછી. આપણા મહંત છે મંજીદાસ બાપુ પણ આપણને આજે આપણા ગુરુદેવ બ્રહ્માણી માતાનો 26મો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે આપણા વડાવ્યા ભાઈઓના કાર્યકર્તાઓએ સખત મહેનત કરી અને અહીંયા 200 થી 300 માણસો પણ બેસી ન શકે એવી જગ્યાનો રળિયામણી કરી અને આજે 26મા પાટોત્સવની અંદર 4000 માણસથી પણ વધારે ભાઈઓ એકત્રિત થઈ અને માતાજીના સાનિધ્યની અંદર, માતાજીના તત્વોની અંદર એને ઉપાસના માટે અહીંયા પહોંચી ગયા છે. અને આ જગ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એ પ્રમાણે દરેક ભાઈઓ અહીંયા દર્શને પહોંચી જાય અને દર વર્ષે માતાજીની સેવાની અંદર તત્પર રહે. માતાજીની સેવા તો કરવાની છે, સાથે સાથે આપણા કુટુંબને પણ જાળવવાનું છે. આપણે અહીંયા ભાઈ ખદલપુરથી કનુભાઈ નાગજીભાઈ, ખદલપુરથી કનુભાઈ નાગજીભાઈ હોય તો આવી જાય. ખદલપુર હવે પ્રજ્ઞેશભાઈનું સ્વાગત કરશે. સરસ, તાલીમ લાવો. હવે આપણે સ્ટેજનો પ્રોગ્રામ અહીં સમાપન તરફ કરીએ છીએ. અહીંયા પ્રસાદ ચાલુ, શાંતિથી લો. બધા બેસો શાંતિથી. આપણે જાગીરદાર ભગત રામદેવ પીર મહારાજજીનું મંદિર છે. એક ધનપુરામાં અને બીજો મુલસણામાં. સાહેબ આપણા 10 જિલ્લામાં 2 જગ્યાએ રામાપીરના ભેંસણા છે. જબરદસ્ત 2 તાળીઓ બોલો ભાઈ. અમારા ગણગણાટથી વધાવી લો.
પ્રસાદી રૂપ સાડી 400 રૂપિયા 400 રૂપિયા એકવાર માતાજીની પ્રસાદી રૂપ સાડી 400 રૂપિયા ભાઈ માતાજીની પ્રસાદી રૂપ સાડી પહેરો તો રોગ ના થાય 40 વર્ષ 50 વર્ષ જૂના રોગ મટી જાય બોલો બ્રહ્માણી માત કી 400 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા એની ઉપર કિંમત લખેલી છે 2500 500 રૂપિયા બોલો 500 રૂપિયા એકવાર બહુ સાડીઓ છે બોલશો તો હરાજી પડશે ને કે ભાઈ રાત પડશે આ સાડી પહેરો 500 રૂપિયા 3 વાર બોલો બ્રહ્માણી માતા કી જય નામ લખાઈ દેજો